રાજકોટના ઉપલેટા તાલુકાના પડવલા ગામે સંબંધોને શરમાવે તેવી હત્યાની ઘટના સામે આવી છે। જી હા, સામાન્ય મસ્તી અને બોલાચાલીનો મામલો ઉગ્ર બનતા કૌટુંબિક ભત્રીજાએ પોતાના સગા કાકાની ઘાતકી હત્યા કરી નાખી હોવાનો આક્ષેપ છે। ઘટનાને પગલે ભાયાવદર પોલીસે ગુનો નોંધીને ફરાર આરોપીને ઝડપી લીધો છે। પોલીસે હત્યાના સમગ્ર બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે। આરોપી સોહિલ અયુબભાઈ નોયડાએ ધારદાર હથિયારથી મારેલું છે, જેથી લોહી લુહાણ જોઈને ફરિયાદી મુસા જાહેર કરવામાં આવેલ છે, જેથી તેમના મરણ જનારના ભાઈ મુસાભાઈ કારાભાઈ નોયડા દ્વારા આ અંગે ફરિયાદ આપવામાં આવેલ છે અને આગળ આરોપીની તપાસ ચાલુ છે। આગળની કાર્યવાહી આરોપી મળેથી ધ્યાન લેવામાં આવશે। આરોપીનું નામ શું હતું અને કયા કારણોસર આત્મહત્યા કરવામાં આવી? સોહિલ અયુબભાઈ નોયડા આરોપીનું નામ છે અને કારણ હજી આરોપી મળી આવે પછી જાણ થશે।